તો આ તરફ સુરતથી સમાચાર, જ્યાં સુરત જિલ્લામાં 10 દિવસ પહેલા થયેલા માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે। છેલ્લા 10 દિવસથી ડાંગર પકવતા ખેડૂતો રસ્તા પર આવી ગયા છે। પલળી ગયેલ ડાંગર રસ્તા પર સૂકવવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે। ઓલપાડ કિમ સ્ટેટ હાઈવે પર કિમ નજીક રાત્રિ દરમિયાન ખેડૂતો કામ કરતા નજરે પડ્યા। ડાંગર કોઈ ચોરી ન જાય તે માટે ખેડૂતો રખેવાળી પણ કરી રહ્યા હતા। વાહનોથી ધમધમતા સ્ટેટ હાઈવે પર ખેડૂતો રાત્રિ દરમિયાન કામ કરવા માટે મજબૂર બન્યા છે। સરકાર ઝડપથી આર્થિક સહાય કરે તેવી ખેડૂતોએ માગણી કરી છે। માવઠાએ ખેડૂતોના આખા વર્ષના આયોજન પર પાણી ફેરવી દીધું। જમીનમાં 7 તારીખે જે વરસાદ પડ્યો છે, જમીનમાં ભેજ ઉપર આવવાના કારણે ગામમાં પૂરતી જગ્યા ન હોવાને કારણે ભેજ સુકવવા માટે અમે રોડ પર ડાંગર નાખીએ છીએ, જેથી કરીને ડાંગરમાંનો ભેજ ઓછો થાય અને એને ભરવા પાત્ર ભેજ મળી રહે। બીજી એક વસ્તુ કે અત્યારે 21 તારીખે ફરી પાછું વરસાદનું વાતાવરણ થઈ રહ્યું છે। જ્યારે 21-22નો વર્તારો આપ્યો છે તો તે સમય મર્યાદાની અંદર કામ થઈ ન શકે, એટલા માટે કલાકો વધુ ફાળવી અને રોડ પર અમે ડાંગર પાથરવા માટે મજબૂર બન્યા છે।